કેમ છો? મજામાં? આપણે 7.3 ના લાસ્ટ જે લેક્ચરો હતા એમાં 16 સુધીના દાખલા ગણ્યા હતા. 10⁴x 17થી આપણે દાખલા ગણવાના છે. અને 17મો દાખલો છે sin cube x પ્લસ cos cube x અપોન sin square x cos square x. sin cube x પ્લસ cos cube x અપોન sin square x into cos square x. હવે અહીંયા અંશમાં બે પદ છે અને છેદમાં એક જ પદ છે. જો અંશમાં બે પદ હોય અને છેદમાં એક જ પદ હોય તો અંશના દરેક પદના છેદમાં છેદ લખી શકાય. તો sin cube x ના છેદમાં હું લખું છું sin cube x upon sin square x into cos square x plus cos cube x upon sin square x into cos square x into dx. આવી રીતે હવે એક એક સાઈન ઉડી જશે, એક સાઈન વધશે છેદમાં cos સ્ક્વેર વધશે. sin સ્ક્વેર ઉડી જાય એટલે એક સાઈન અપોન એક cos એટલે tan x અને 1 અપોન cos એટલે sec x પ્લસ cos સ્ક્વેર ઉડી જશે, એક ઉપર એક cos અને એક સાઈન વધશે તો cosec x into cot x into dx થશે. બહુ સિમ્પલ છે. તો અહીંયા sec x into tan x into dx plus cosec x into cot x into dx આવી રીતે આવશે. sec x into tan x નું સંકલન sec x થાય અને cosec x into cot x નું સંકલન માઇનસ cosec x થાય પ્લસ c આ દાખલાનો જવાબ છે. ઓકે, એટલે બહુ સિમ્પલ સમ છે, એમાં કાંઈ એવું બધું છે નહીં મુશ્કેલી જેવું. અંશમાં બે પદ અને છેદમાં એક પદ હોય તો અંશના દરેક પદના છેદમાં છેદ લખી શકાય. આ નિયમનો આપણે ઉપયોગ કર્યો છે. હવે 18 નંબરનો દાખલો આપણે ગણશું. આપણે અહીંયા 18 નંબરના દાખલાની અંદર cos 2x 2 sin square x cos 2x plus 2 sin square x ના છેદમાં cos square x હવે આપણે અહીંયા આ મુદ્દાને ખાસ cos 2x છે ને એના ત્રણ સૂત્રો છે આપણી પાસે. હવે ત્રણ સૂત્રો કયા કયા છે હું અહીં લખું. cos 2x છે એનું પહેલું સૂત્ર cos square x minus sin square x, પછી cos 2x નું 2 cos square x minus 1 અને 1 minus 2 sin square x. આ ત્રણ સૂત્રો છે. આમાંથી અહીંયા બાજુમાં 2 sin square x છે એટલે હું આ sin વાળું પદ અહીંયા લખવાનો છું. એટલે cos 2x ના ત્રણ સૂત્રો હતા એમાંથી cos 2x is equal to 1 minus 2 sin square x આ સૂત્ર લખી નાખ્યું પ્લસ અહીંયા જે 2 sin square x છે એ લખી નાખ્યા છેદમાં cos square x into dx આવશે. અહીંયા આ બે ઉડી જશે એટલે થશે 1 upon cos square x dx અને cos square x છે એને sec square x into dx કહેવાય. 1 upon cos square x છે એટલે cos square x નું વ્યસ્ત sec square x થાય અને sec square x નું સંકલન tan x plus c થશે. અહીંયા દાખલો પૂરો થઈ ગયો. તો આ મિત્રો આ દાખલામાં કી પોઈન્ટ શું હતો તો કે આ ફોર્મ્યુલા હતી. જો cos 2x ની ત્રણ સૂત્રો તમને આવડતા હોય તો દાખલો થઈ ગયો છે, આમાં કાંઈ બીજું છે નહીં. 19 નંબરનો સમ છે. 19 નંબરનો સમ આપણે ગણી. ઓગણીસ નંબર 1 upon sin x cos cube x sin x into cos cube x. અંશની અંદર 1 છે. આવી સ્થિતિમાં એકની જગ્યાએ પહેલું નિત્ય સમ જે 10માં શીખાતા cos square x plus sin square x આપણે લખી નાખીએ. તો અહીંયા cos square x plus sin square x અને અંશના દરેક પદના છેદમાં આ છેદ આપણે લખી નાખી cos cube x
sin x cos cube x into dx. હવે અહીંયા માત્ર cos square ઉડી જશે એટલે 1 upon sin x into cos x આવશે. cos square ઉડી ગયા 1 upon sin x into cos x પ્લસ એક sin ઉડી ગયો sin upon એક sin x ના છેદમાં cos cube x into dx આવશે. હવે અહીંનું મિકેનિઝમ બરાબર સમજો. આને હું છે ને sin x into cos x, આને હું cos x વડે ભાગું છું અને cos x વડે ગુણું છું પ્લસ આને શું લખી શકાય tan x sin upon cos અને cos સ્ક્વેર નું વ્યસ્ત sec square x into dx. હવે આ શું થશે જુઓ તો કે cos square x અંશમાં આવે એટલે sec square x upon sin upon cos એટલે tan x into dx plus tan x into sec square x into dx આવું બનશે. આ ખૂબ સરસ મિકેનિઝમ છે આમાં. હવે tan x અહીંયા tan x બરાબર t આદેશ લેતા આનું વિકલન થશે sec square x dx is equal to dt. હવે અહીંયા sec square x dx છે ત્યાં dt આવશે એના છેદમાં t આવશે પ્લસ અહીંયા tan x બરાબર t into dt આવશે એ પ્લસ dt upon t into dt એટલે આ થશે log mod of t plus t square by 2 plus c. તો t ની કિંમત tan x છે એટલે log mod of tan x plus tan square x by 2 plus c આ દાખલાનો જવાબ થશે. ખૂબ સરસ દાખલો છે, ટેકનિકલી સાઉન્ડ દાખલો ગણાય. આવા દાખલા ઉપર પરીક્ષકની નજર હોય છે કે તમે અહીંયા શું કરી શકો, કેટલું આગળ વિચારી શકો છો. એવા દાખલા એક્ઝામમાં પૂછાતા હોય છે એટલે ખૂબ સરસ દાખલો ગણાય. 20 નંબર cos 2x upon cos x plus sin x square cos 2x upon cos x plus sin x કાઉન્સ ઉપર સ્ક્વેર into dx. ફરીથી cos 2x ના ત્રણ સૂત્રો યાદ કરો. પહેલું સૂત્ર હતું cos square x plus sin square x. તો અહીંયા cos square x minus sin square x cos x plus sin x નો કાઉન્સ ઉપર વર્ગ. cos 2x ના ત્રણ સૂત્રો cos square x minus sin square x 2 cos square x minus 1 1 minus 2 sin square x. તો ત્રણ સૂત્રો. હવે આના a વર્ગ ઓછા b વર્ગ પ્રમાણે બે અવયવ પડે એટલે પહેલો અવયવ થશે cos x plus sin x અને બીજો અવયવ થશે cos x minus sin x એના છેદમાં cos x plus sin x નો સ્ક્વેર. આ એક ઉડી જવાનું છે, આ સ્ક્વેર છે એટલે બે હતા એક ઉડી ગયો એટલે શું વધ્યું તો કે cos x minus sin x એના છેદમાં cos x plus sin x into dx. આવું સ્વરૂપ લગભગ ત્રીજી વખત આવી ગયું છે અને આપણે છેદ માટે આદેશ લીધો હતો. અહીંયા cos x plus sin x બરાબર t આદેશ લેતા તો sin નું વિકલન cos x અને cos x નું વિકલન minus sin x આનું dt by dx થાય. dx અહીંયા ગુણાકારમાં આવે ને સામે રહેશે dt. તો અંશ બરાબર dt આવશે છેદમાં t આવશે એટલે આ દાખલો કેવી રીતે બનશે 1 upon t into dt
અને આનું સંકલન થાય log mod of t plus c. તો log mod of t ની કિંમત cos x plus sin x plus c આ દાખલાનો જવાબ છે. કી પોઈન્ટ શું હતો? તો કે cos 2x નું સૂત્ર cos square x minus sin square x આ મને યાદ હતું, અને cos અને sin વાળા પદ જ છેદમાં હતા એટલે આ જ સૂત્ર એના અંશમાં લખવું પડે. એટલે ફોર્મ્યુલા જેટલી તમારી સાઉન્ડ આમાં એટલું તમારું કામ સરળ બનશે. 20 હતો, 21 નંબરનો આપણે સમ ગણીએ છીએ. ट्वेंटी वन से साइन इनवर्स cos x, साइन इनवर्स cos x into dx. અને સાઇન માં ફેરવવું હોય તો પહેલા ચરણમાં આપણે ફેરવીએ 48 સૂત્રો. તો સાઇન ઇનવર્સ અને sin π/2 માઇનસ x કહી શકાય. સાઇન ઇનવર્સ sin π/2 માઇનસ x. સાઇન અને સાઇન ઇનવર્સ બે વયા જશે. શું વધ્યું? π/2 માઇનસ x into dx આવું વધશે. સાઇન ઇનવર્સ, કારણ કે થીટાના મર્યાદિત પ્રદેશમાં હોય તેવું આપણે શરત આપેલી ન હોય તો સ્વીકારી લેવાનું. આ બેને દૂર કરો. હવે આ બેયનું સંકલન થશે. π/2 અચળ છે એટલે સંકલનમાં ભાગ નહીં લે અને x into dx. તો આનું સંકલન x થાય એટલે πx/2 માઇનસ x²/2 પ્લસ c આ દાખલાનો જવાબ થશે. આમાંથી x ને /2 કોમન કાઢવા હોય તો કાઢી શકાય, x/2, પણ કોમન ન કાઢો તો પણ આ જવાબ આવી ગયો કહેવાય. ઓકે, ટુ નંબરનો દાખલો છે. 1 cos x minus a cos x minus b. 1 cos x minus a cos x minus b પ્રકારનો દાખલો છે આ. હવે આ દાખલાની અંદર અંશ કંઈક એવું બનાવીએ આપણે કે બે થીટા આવી જાય તો x minus b ને x minus a ની બાદબાકી કરો તો b minus આવે. આમાંથી આને બાદ કરું છું. જુઓ શું થઈ રહ્યું છે. x minus b minus x minus a હું કરું છું. આ શું લખ્યું કહેવાય? તો કે x તો ઉડી ગયા, a minus b લખ્યા કહેવાય. અને અહીંયા હું કરી નાખું છું sin. પછી અહીંયા cos હોય કે sin હોય, તમારે અહીં sin જ કરવાનું. એટલે તમે અહીં શું લખ્યું કહેવાય અંશમાં? તો કે sin a minus b એ અચળ છે એટલે sin a minus b વડે ભાગવા પડે કારણ કે તમે ગુણી નાખ્યા છે. અને છેદમાં cos x minus a into cos x minus b into dx થશે. હવે આ છે ને એ આલ્ફાની જગ્યાએ છે અને આ છે બીટાની જગ્યાએ. તો સૂત્ર શું બનશે? sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા. અહીંયા પણ ત્રિકોણમિતિ તમારી સામે આવે છે. તો 1 sin a minus b sin x minus b cos x minus a sin alpha cos beta minus cos alpha sin beta x minus a. અને અંશના દરેક પદના છેદમાં હું છેદ લખું છું. cos x minus a cos x minus b. અહીંયા પણ cos x minus a cos x minus b into dx આવી રીતે આવશે. 1 sin a minus b. તો અહીંયા cos x minus a cos x minus b. તો અહીંયા tan x minus b આવશે. tan x minus b. અહીંયા tan x minus a tan x minus a into dx આવી રીતે આવશે.
હવે આ બેયનું સંકલન આપણે કરવાનું થાય બાદબાકીનું. તો 1 sin a minus b સંકલનમાં tan x minus b into dx minus tan x minus a into dx આવી રીતે થશે. 1 sin a minus b tan theta નું સંકલન log mod of sec theta થાય. એટલે log mod of sec x minus b આવી રીતે આવશે, રાઈટ. માઇનસ log mod of sec x minus a આવશે આવી રીતે. tan theta નું સંકલન log mod of sec theta 1 sin a minus b અહીંયા પ્લસ c લખવો પડે આપણે. આ log m upon n ટાઈપનું થઈ ગયું. એટલે log sec x minus b sec x minus a પ્લસ c સ્વરૂપે પણ તમે આને લખી શકો છો, રાઈટ. હવે અહીંયા આ દાખલો પૂરો થઈ ગયો છે. આના પછી 23 અને 24 એવા બે MCQ છે જે તમારે ગણવાના હોય, પણ આજે થોડોક સમય છે એટલે હું તમને ગણાવી દઉં છું. આ દાખલો ખૂબ સરસ છે અને પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો છે. આમાં કયું સૂત્ર આવ્યું? સાઇન આલ્ફા કોસ બીટા કોસ આલ્ફા સાઇન બીટા. છેલ્લા 3 લેક્ચર થયા ત્રિકોણમિતિ નિત્ય સમૂહનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણી રહ્યા હતા. ત્રીજો લેક્ચર છે. અહીંયા 7.3 ચેપ્ટર જે હતું એ આપણું પૂરું કરી ચૂક્યા છીએ આપણે 7.3. હવેના બે MCQ રહ્યા છે એ આપણે ગણી. અત્યારે આપણી પાસે સમય છે એટલા માટે હું તમને હિન્ટ આપી દઉં કઈ રીતે ગણવાનું છે. sin square x minus cos square x sin square x minus cos square x છેદમાં sin square x into cos square x into dx. આ MCQ નંબર એટલે કે દાખલા નંબર 23 છે. આ હવે ઉપર બાદબાકી છેદમાં ગુણાકાર, તો અંશના દરેક પદના છેદમાં છેદ લખી શકાય. તો sin square x ભાગ્યા 2 કરીએ તો sin square x sin square ઉડી જાય. 1 upon cos square x dx minus cos square ઉડી જશે. 1 upon sin square x dx થશે. તો 1 upon cos square x ને sec square x dx કહેવાય અને આને કહેવાય cosec square x dx કહેવાય. 1 upon cos square x એટલે sec square x, 1 upon sin square x એટલે cosec square. sec square x નું સંકલન tan x, cosec square x નું સંકલન minus cot x plus c. cosec square નું minus cot x થાય. cot x એટલે પ્લસ ઉપમાં tan x plus cot x plus c. આ દાખલાનો જવાબ થાય. એ ઓપ્શન આપણને આપેલો છે. એના પછીનો MCQ છે 24મો, એ ગણાવું છું. e raised to x 1 plus x છેદમાં cos square e raised to x into x cos square e raised to x into x આવી રીતે into dx આપેલું છે. તો અહીંયા વિચિત્ર પ્રકારનો થીટા મને દેખાય છે. એટલે અહીંયા e raised to x into x બરાબર t આદેશ લેતા તો પહેલું પદ એમને બીજાનું વિકલન 1, બીજું પદ એમને પહેલાનું વિકલન e raised to x, પહેલું પદ એમને બીજાનું 1 પ્લસ બીજું પદ એમને પહેલાનું વિકલન અહીંયા dx અને અહીંયા આવશે dt. આ ગુણાકારનો વિકલનનો નિયમ હતો. તો આમાંથી e raised to x કોમન કાઢી લ્યો તો શું વધે? તો કે x plus 1 dx is equal to dt. આખો અંશ આવી ગયો એના માટે dt.
બરાબર dt અને છેદમાં cos સ્ક્વેર t આવશે. આને શું કરી શકાય તો કે sec સ્ક્વેર t into dt અને sec સ્ક્વેર t નું સંકલન થશે tan t plus c અને tan t દેખાય ત્યાં x e raised to x પાછી રકમ મૂકી દો પ્લસ c. આ MCQ નો જવાબ થશે. તો હવે અહીંયા D24 સુધી આપણે દાખલા ગણ્યા છે. અહીંયા 7.3 પૂરું થઈ ગયું. હવે આપણે અહીંયા 6 એક સૂત્રો છે જેના પર 7.4 આગામી આપણે એક્સરસાઇઝ છે એમાં ગણવાનું છે. એ આપણે એના 6 સૂત્રો છે ને એ આપણે લખી લઈએ, જેને હોમવર્કમાં તમે 5 વખત કરી નાખજો એટલે એ આવતા લેક્ચરમાં તૈયાર ન કરો, આપણે સીધા યાદ ન રાખવો પડે. 1/x² - a² 1/x² - a² dx is equal to 1/2a log mod of x minus a upon x plus a plus c. આ દાખલાનો જવાબ થશે. એટલે જો તમે કોઈ સ્વરૂપને x² - a² માં ફેરવી શકતા હો તો એનું સંકલન થશે 1/2a log mod of x minus a upon x plus a plus c. આ પહેલું. બીજું 1/a² - x² into dx. આ બે ઉલટા સુલટા હોય, a² - x², તો આનું સંકલન થશે 1/2a log mod of a plus x upon a minus x plus c થશે. 1/2a log mod of a plus x upon a minus x plus c થશે. પછી ત્રીજું 1/x² plus a² into dx હોય તો આનો જવાબ 1/a tan inverse x upon a plus c થશે. ત્રીજું. ચોથી ફોર્મ્યુલા છે 1/√x² minus a² into dx. તો આનું સંકલન થશે log mod of x plus √x² minus a² plus c થશે. પાંચમું થશે, પાંચમી ફોર્મ્યુલા છે એ 1/√a² minus x² into dx છે. 1/√a² minus x² હોય તો એને sin inverse x upon a plus c કહેવાય. આ પાંચમી ફોર્મ્યુલા. અને છઠ્ઠી ફોર્મ્યુલા જે આપેલી છે 1/√x² plus a² into dx, તો log mod of x plus √x² plus a² plus c. અત્યારે આપણે સામસામે નથી, પણ તમને હું પૂછું કે ભાઈ આમાંથી કઈ એકાદી હું સાબિત કરી દઉં તો જનરલી તમે આ ટાઈપનું સિલેક્ટ કરો, આને સાબિત કરવાનું. એટલે હું આને સાબિત કરું છું કે આનું સંકલન આ શું કામે થાય. આનું સંકલન આ એટલા માટે થાય કે આનું વિકલન પાછું આ થવું જોઈએ. એટલે હું 4 નંબરની ફોર્મ્યુલા છે એને તમને સાબિત કરીને ચેક કરી દઉં છું. આનું સંકલન આ એટલા માટે થાય જો એનું વિકલન આ થાય d/dx log x plus root of x² minus a² આવી રીતનું છે પ્લસ c નું વિકલન તો 0 થશે એટલે એ કોઈ ઇસ્યુ છે નહીં આપણી પાસે. હવે આનો જવાબ મારે લઈ આવવાનો છે સંકલનમાં 1/√x² minus a² dx. આનો જવાબ આ છે. હવે આનો વિકલન હું કરું છું. log something એનું વિકલન 1/something થાય x² plus a² અને સમથિંગ નું પાછું તમારે કરવું પડે વિકલન x plus √x² minus a². 1/something નું વિકલન 1/x plus x² plus a². આનું વિકલન 1 થાય. રૂટ એટલા બધાનું વિકલન
1/2 રૂટ એટલા બધા, અને આટલા બધાનું આનું વિકલન 2x થાય અને આનું વિકલન 0 થાય, એટલે 2 ઉડી જશે. એટલે અહીંયા 1/x પ્લસ અંડર રૂટ x² પ્લસ a², સોરી x² માઇનસ a², અહીંયા આવશે. આને ગુણશે એટલે રૂટ ઓફ x² માઇનસ a² પ્લસ x એના છેદમાં x² માઇનસ a², અને આ બે સરખા છે જુઓ તમે નિરાતે તો ઉડી જશે. 1/√x² માઇનસ a² આવી જશે. ઈ જો અહીંયા છે, એટલે આનું સંકલન આ તો જ થાય જો એનું વિકલન આ થતું હોય. આવી રીતે 6 એ 6 સૂત્રો તમે સાબિત કરી શકો છો, પણ સાબિત કરવા કરતાં બેટર એ છે કે તમે આને યાદ રાખી લો. તો આ 6 સૂત્રો ઉમેરી દેજો અને પહેલા 5 વાર લખી નાખજો હોમવર્કમાં, પછી ઓલા 22 ની સાથે 6 ઉમેરી દેશો એટલે 28 સૂત્રો સંકલનના આપણી પાસે તૈયાર થઈ જશે. એ 28 એકવાર ત્રિકોણમિતિના 30 સૂત્રો એકવાર હોમવર્કમાં આયલા છે, દાખલા એક વખત ફેર નોટ, એક વખત હોમવર્કમાં, અને આ સૂત્રો છે 6 એ 5 વખત વધારાના હોમવર્કની નોટમાં લખવાના છે અને તૈયાર કરવાના છે. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. થેન્ક યુ.